મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ બહાર જેવી કેફેમાં મળતી મટર ટોસ્ટ સેન્ડવિચ, એ પણ ઘરે જ સરળ રીતે। એકવાર ખાશો તો વારંવાર યાદ આવશે। મટર ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે કડાઈમાં 2 મોટી ચમચી ઘરમાં બનાવેલું વ્હાઈટ બટર લેશું। તમે સોલ્ટી બટરનો પણ ઉપયોગ કરી શકો છો। બટર ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી આખું જીરું નાખીશું। જીરું ફૂટે એટલે તેમાં 1 મોટી સમારેલી ડુંગળી નાખીશું ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લેશું। તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે તેની અંદર 1 વાટકી બાફેલા મટર નાખીશું। ઝીણું સમારેલું ટમેટું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ચડવા દેશું। હવે તેમાં 1/4 ટીસ્પૂન હળદર, 1 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખીશું। કેમ કે આ સ્ટફિંગમાં લીલા આદુ મરચાંનો ઉપયોગ કરતા નથી, એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો। 1 મોટી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરીનો પાવડર, 1 ચમચી ખાંડ ને 1 લીંબુનો રસ નાખીને મિક્સ કરી લેશું। હવે તેમાં 3 બાફેલા બટેટાને મેશ કરી તેમાં નાખીશું ને બધાને સરખી રીતે મિક્સ કરી લેશું। તો સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે બ્રેડની સ્લાઇસમાં આ સ્ટફિંગને ભરીશું। જો તમારે સ્ટફિંગમાં ચીઝ નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ આ સેન્ડવિચ ચીઝ વગર પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તેના ઉપર બીજી બ્રેડની સ્લાઇસને મૂકી દેશું। એવી જ રીતે બીજી પણ સેન્ડવિચ તૈયાર કરી લેશું। બજારમાં મળતી સેન્ડવિચમાં મસાલો ઓછો ભરતા હોય છે, પણ આપણે અહીં સ્ટફિંગ સરખું ભરીશું। તો સેન્ડવિચ બેક કરવા માટે તૈયાર થઈ ગઈ છે। ટોસ્ટરમાં બંને બાજુ બટર લગાવીને બ્રેડને બેક કરવા મૂકી દેશું। તો સેન્ડવિચ બેક થઈ ગઈ છે। હવે આ ગરમા ગરમ સેન્ડવિચને ટમેટા સોસ, ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું। તો તૈયાર છે એકદમ બહાર જેવી કેફેમાં મળતી મટર ટોસ્ટ સેન્ડવિચ, જેને તમે સરળતાથી ઘરમાં બનાવી શકો છો। તો આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે। તો મિત્રો, આજની આ મટર ટોસ્ટ સેન્ડવિચ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયોને લાઈક કરી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને જેસ્ટી રેસિપીઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે।